અજાણી મહિલાની લાશ, પોલીસના સાયરનથી ગામમાં ફફડાટ અને કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવી કહાનીની વાત આજે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના સુરત મર્ડર કેસમાં. ખેડૂતે આ બિહામણું દ્રશ્ય જોયું કે તરત જ પોલીસને જાણ કરી. કોલ મળતા જ ઓલપાડ પોલીસ દોડતી થઈ. ક્રાઇમ સીન પર પોલીસે જોયું તો ફૂડ પાર્સલ, દવાઓ, વેરવિખેર થયેલો સામાન અને બાજુમાં પડી હતી મહિલાની લાશ, જેનું ગળું અડધું કપાયેલું, હાથ પર નિતેશ નામનું ટેટુ અને શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા કોઈ ભયંકર ગુનાની સાક્ષી પૂરી રહ્યા હતા. ગામમાં તો કોઈ આ મહિલાને ઓળખતું નહોતું, પણ બાજુમાં પડેલી થેલીમાંથી હોસ્પિટલનું બિલ મળ્યું. હોસ્પિટલ દ્વારા લાશની ઓળખ થઈ. મહિલા બારડોલીની રહેવાસી સોનલ રાઠોડ હતી. પોલીસ નોર્મલ તપાસની પ્રોસેસ પ્રમાણે કામ કરતી હતી, પણ આ કેસનો ખરો ખેલ તો ત્યારે શરૂ થાય છે જ્યારે પોલીસે સોનલની કુંડળી કાઢી. પતિ નિતેશ સાથે રહેતી સોનલના જીવનમાં એક નવા પુરુષની એન્ટ્રી થઈ હતી, જે શખ્સ રીઢો ચોર અને રિક્ષા ચાલક શોએબ શેખ હતો. મર્ડરના 6 મહિના પહેલા જ તે પોતાના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ હતી. તો શું આરોપી